જગદીશ ત્રિવેદીના નમસ્કાર. આજે 31મી મે 2021, મે મહિનાનો અંતિમ દિવસ એટલે વર્લ્ડ નો ટોબેકો ડે. તમાકુથી શું નુકસાન થાય છે એની ઘણી વખત માણસને ખબર જ હોતી નથી. લંકાપતિ રાવણ એકવાર પાનના ગલે જાય છે અને ત્યાં જઈને પાનના ગલાવાળાને કીધું કે 1 સિગારેટ અને 9 બીડી આપો. એટલે પાનના ગલાવાળાએ કીધું કે કેમ 10 સિગારેટ નહીં? અને ત્યારે રાવણે કીધું કે મોંઘવારી બહુ છે ને, હું 1 સિગારેટ પીશ અને આ બાકીના મોઢા ભલે બીડી તાણતા. આ તો કાલ્પનિક વાત છે, પણ આમાંથી હું અર્થ એવો કાઢું કે જો વ્યસન કરીએ તો સોનાની લંકા જેવો વૈભવ હોય તો પણ મોંઘવારી અને નાણાં ભીડ માણસને મૂંઝવી શકે છે. વ્યસનથી માત્ર આર્થિક નુકસાન જ થાય છે એવું નથી. વ્યસનથી શારીરિક નુકસાન પણ થાય છે અને સામાજિક નુકસાન પણ થાય છે. મને એક ભાઈએ કહ્યું કે વ્યસન તો બહુ સારું, મને કે બીડી પીવે ને એ કાયમ જુવાન જ રહે, એ કોઈ દી ઘરડા થાય જ નહીં. મેં કહ્યું તો મારે ચાલુ કરવી પડશે. પણ એ વિદ્વાને પછી મને સમજાયું, મને કે કાયમ જુવાન રહે એટલે બીડી પીવાવાળો ઘરડો થાય એ પહેલાં જ ગુજરી જાય, એને વ્યસન ઘરડો થવા જ ન દે. એક વિદ્વાને તો મને એમ કીધું, મને કે વ્યસની હોય ને એના ઘરે ચોર કોઈ દી ચોરી ન કરે. મેં કીધું આ તો બહુ સારું. પણ પછી એમણે મને સમજાયું, મને કે એટલા માટે ચોર ચોરી ન કરે કે એક તો વ્યસનીના ઘરમાં ચોરવા જેવું કાંઈ હોય નહીં. વ્યસનમાં બહુ આગળ વધી જાય ને એના ઘરના પછી ચારેય ખૂણા હરખા થઈ જાય. એમાં ઉંદરડા આપઘાત કરે, અહીંયા ચોર ગળફાંઓ ખાવા આવે. અને કદાચ એની પાસે સંપત્તિ હોય તો પણ વ્યસની માણસ છે ને એ સાહેબ એને પછી એ દમનો દર્દી થઈ ગયો હોય. તમાકુ કોઈ પણ પ્રકારે તમે લ્યો, તમે તમાકુ સૂંઘીને લ્યો, તમે તમાકુ ચાવીને લ્યો, તમે તમાકુ સ્મોક કરી એને સળગાવીને તમે લ્યો, કે પછી તમાકુને તમે હોઠમાં ભરાવી અને એનો નશો કરો, એ દમના દર્દી બની જાય. એટલે આખી રાત મને કે ઉધરસ ખાધા કરે. એટલે ચોર ગમે ત્યારે આવે ને ત્યારે આ ઉધરસ જ ખાતો હોય. એટલે ચોરને એમ થાય ગરદણી જાગે છે એટલે ચોર ચોરી ન કરી શકે. તમે ચરોતરમાં જાઓ ને તો તમાકુની ખેતી છે, ત્યાં તમાકુના ખેતર છે. તમે જોઈજો તમાકુના ખેતરના ફરતી ક્યારેય વાડ કરવામાં નથી આવતી. એનું કારણ એ છે કે જંગલી ગધેડા પણ તમાકુ ખાતા નથી. મેં એક વિદ્વાનને કીધું, મેં કીધું ગધેડાય તમાકુ નથી ખાતા, ગધા ભી તમાકુ નહીં ખાતા, પણ વ્યસની તો પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કરે. એણે મને એમ કીધું કે ગધા હી તમાકુ નહીં ખાતા, પણ ખરેખર તો ગધા ભી તમાકુ નહીં ખાતા. મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક રમૂજ છે કે એક ભાઈએ હોકો છે ને એ સળગાવ્યો અને પછી એની નળી છે ને એ 20 ફૂટ લાંબી રાખીને બીજા રૂમમાં બેઠો બેઠો હોકો પીવે. હોકો હળગે એક રૂમમાં અને આ બેસે બીજા રૂમમાં. એટલી લાંબી નળી. કોઈકે કીધું કે કેમ આટલી બધી લાંબી નળી? તો કે વ્યસનથી છેટા હારા. પણ સાહેબ વ્યસનથી છેટા આ રીતે નહીં, પણ વ્યસનનો ત્યાગ કરીને રહેવાનું છે. અને એક વાત મને અત્યારે ચોક્કસ કહેવી ગમશે કે મહાભારતના યુદ્ધ વખતે પહેલા અધ્યાયમાં ગીતાજીના અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે હું યુદ્ધ કરવા નથી માગતો. એમાંનું એક કારણ, ફરીથી ગીતાજી જોઈ જજો, તો એક કારણ એ હતું કે આ લોકોની હત્યા કરીશ ને તો અનેક સ્ત્રીઓ વિધવા થશે અને અનેક સ્ત્રીઓ વિધવા થયા પછી વર્ણશંકર પ્રજા પેદા થશે. એ વિધવાઓ દ્વારા કદાચ વ્યભિચાર થશે. સાહેબ વ્યસની માણસ મરી જાય પછી એની વિધવાઓનું પણ પતન થતું હોય છે, સમાજનું પણ પતન થતું હોય છે. અને માની લ્યો કે વિધવા વ્યભિચાર ન કરે પણ વ્યસની હેડ ઓફ ધ ફેમિલી જ્યારે વ્યસનના કારણે મરી જતો હોય છે ત્યારે આર્થિક સંકળામણમાં તો દરેક પરિવાર આવી જતો હોય છે. એના બાળકોનું શિક્ષણ, એના વ્યવહાર, એનું જીવન એ બધું જ બદલાઈ જતું હોય છે. અને છેલ્લે હું એટલું જ કહીશ કે WHO જાહેર કર્યું છે કે દર વર્ષે માત્ર તમાકુથી
આખા વિશ્વમાં 7 મિલિયન્સ એટલે 70 લાખ લોકો માત્ર તમાકુ ખાવાથી મરે છે. તમાકુના કારણે હાર્ટનો પ્રોબ્લેમ થાય છે, ફેફસાનો પ્રોબ્લેમ થાય છે, અને 70 લાખ માણસો મરે છે. એમાં મોટા ભાગના ગરીબ દેશના અને મધ્યમ વર્ગીય દેશના માણસો છે. એમાં ભારત પણ આવી જાય. અને મને જણાવતા દુઃખ થાય છે કે ભારતમાં તમાકુના કારણે સૌથી વધુ મોઢાના કેન્સર ગુજરાતમાં થાય છે, અને એમાં પણ સૌરાષ્ટ્ર મોખરે છે. અને એનું કારણ ફાકી છે, એનું કારણ માવા છે, એનું કારણ ગુટકા છે, એનું કારણ તમાકુ નામનો રાક્ષસ છે. મારા વડીલ સુરતના હીરાના બહુ મોટા વેપારી ગોવિંદભાઈ ધોળકિયા એટલે કે ગોવિંદ ભગત, એમણે એક કાયદો કર્યો છે કે મારી ફેક્ટરીમાં એક પણ વ્યસની માણસને હું નોકરીએ નહીં રાખું. અને સાહેબ, ફેક્ટરીમાં અનેક માણસો કામ કરે છે અને ફેક્ટરી ધમધમે છે, કરોડો રૂપિયાનો કારોબાર છે, પણ આ એક નિયમનું ગોવિંદ ભગત એના માલિક ચોકસાઈપૂર્વક પાલન કરાવે છે. સાહેબ, આવો નિયમ ધારે ને તો સરકાર પણ કરી શકે, પણ આપણે તો મોતનો સામાન સાહેબ દરેક સોસાયટીના નાકે અને શેરીએ શેરીએ વેચાય છે. એનું અત્યંત આજે દુઃખ છે, કારણ કે આજે વર્લ્ડ નો ટોબેકો ડે, આજે તમાકુના નિષેધનો દિવસ છે. તો કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન કરતા હોય તો બંધ કરજો. હું કરબદ્ધ પ્રાર્થના કરું છું. બધાનો દિવસ શુભ રહે એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ.